જે પણ કઈ લાગણી ને વાત હતી એને કઈ વધારે નહીં બોલી જાય, ચિંતા ના કરો ભાઈ, તમારી વાતો નહીં બહાર આવી જાય, પરિવારની વાતો છે મને ખબર છે, પણ અમારે બી જાણવું જરૂરી બની જાય. લાંબા સમય પછી તમે મળ્યા, કેમ મૂંઝાવ છો? ચિંતા ના કરો, આવડું નહીં પૂછી લઉં. હા, લાંબા સમય પછી મળ્યા અને એમની લાગણી અને જે પણ કઈ વાત હતી એની વાતને લઈ એમણે રજૂઆત કરી હતી અને કંઈક ને કંઈક એ વાતને લઈ અને પરિવારની વાત પરિવારમાં રહે એ માટે એમણે પણ વાત કરી. એટલે એમણે જે જાહેરમાં પોતાની લાગણીની વાત કરી છે એ વાતને મુદ્દાને મિટિંગની અંદર અમે નોંધ અને ધ્યાને લઈ અને આગળ જે પણ કાંઈ બાબત છે કે જે પણ કાંઈ મિટિંગને લઈ અને કોઈ ભૂલ કે પ્રશ્ન ઉદ્ભવ્યો છે તો એને લઈ એનું નિરાકરણ લાવશે. આમંત્રણનું કંઈ કહી રહ્યા હતા? આમંત્રણ એટલે એમની વાતને લાગણી એવી હતી કે દરેક લોકોને પર્સનલી ફોન કરી અને આમંત્રણ આપવા જોઈએ ને કેટલા લોકો આવે છે કે નહીં એ બાબતની વાત સમાજ સમક્ષ પણ મૂકવી જોઈએ. ભાઈ ક્યાં છે? એમને મોકલી દીધા કે ત્યાં જ છે હમણાં? ના, એ અહીંયા હાજર જ છે અને મિટિંગ પતે પછી મળીશું. ભાઈ વડીલ, તમે બહુ ચિંતા કરો છો. હું કશું નથી પૂછી લેવાનો. મીડિયા કર્મી તરીકે મારે એવું કંઈ ઇન્ટેન્શન નથી કે આડું ઉડું કઢાઈ લો ને તમારા સમાજમાં ભાગલા પડે. હું તો ખાલી પૂછું છું કે એકચ્યુઅલ પરિસ્થિતિ જે પણ કીધું એ ઓકે છે. બહુ ચિંતા કરતા હતા એટલા માટે. ધાર્મિકભાઈ જે કીધું એ ઓકે છે.